V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લામાં ધારી નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે। માજી ધારાસભ્ય મનસુખ ભુવાએ ભારતીય જનતા પાર્ટી ભાજપ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી છે। મળતી માહિતી અનુસાર મનસુખ ભુવા ધારી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માંથી મેદાનમાં ઉતરવાના છે। તેઓએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ સત્તાવાર રીતે રજૂ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મીડિયા સાથેની વાતચીત દરમિયાન મનસુખ ભુવાએ જણાવ્યું હતું કે પાર્ટીમાં ટિકિટ ફાળવણીને લઈને કોઈપણ પ્રકારનો અસંતોષ નથી અને તમામ કાર્યકરો એકજૂટ થઈને ચૂંટણી લડશે। તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જ બહુમતી સાથે જીત હાંસલ કરશે। હાલ ધારીમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને આવનારા દિવસોમાં વધુ રસપ્રદ રાજકીય હલચલ જોવા મળશે। નગરપાલિકા વોર્ડ નંબર 3માંથી મેં ફોર્મ ભર્યું છે। ભારતીય જનતા પાર્ટી તરફથી અમારે આ 7 વોર્ડમાં 28 ઉમેદવારોની યાદી લઈ અને આજે અમે ફોર્મ ભરવા આવ્યા છીએ। પૂરેપૂરો વિશ્વાસ છે એટલા માટે કે પ્રથમ નગરપાલિકા છે અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, વિકાસ માટે જે નગરપાલિકાઓને મળતી ગ્રાન્ટો વધુ મળે એ માટે અમે સૌ પ્રયત્નો કરશું અને સરકાર પણ એ જ પ્રકારે નગરપાલિકાને ગ્રાન્ટ આપશે। કે મતદારોમાં પણ ઉત્સાહ એ જ છે, ધારીના પબ્લિક નાગરિકનો પણ વિશ્વાસ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે તો જ વિકાસ થઈ શકે। જૂના કાર્યકર્તા હોદ્દેદારો જેને અમુકને ટિકિટ નથી મળી, જેનાથી અસંતોષ ખૂબ વ્યાપી ગયો છે, એવું પણ જોવા મળ્યું છે, વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે। એવો અસંતોષ નથી એટલા માટે કે 3 જણાએ માગી હોય તો એકને જ ટિકિટ મળવાની છે। એટલે એમાં પાર્ટીના કાર્યકર્તાઓ છે તો એમને ક્યાંય સંગઠનમાં કે બીજા બધા ઉપર એમને સમાવેશ કરી અને એને અસંતોષ જેવું કંઈ છે જ નહીં, પણ પ્રથમ બાર એવું પડતું હોય કે અસંતોષ છે, એટલો અસંતોષ નથી।